તો ચલો ગેસ અમે તો બેંકમાં લાવવા જઈએ છીએ ઘરે. બાલુ પૈસા ઉઠાવવાના હતા તો અંજરી. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આપણે નવી બેન રેડી થઈ ગયા છે અને આજનો બ્લોગ બહુ લેટ ચાલુ કર્યો છે. તો ચલો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. તમે પણ ખુશ છો, અમે પણ ખુશ છે. તો ચલો સુરત દાદા તો જગ્યા સરસ મજાના જો અને છોકરાઓ પણ ફરે છે. ધ્રુવ, જયમીન બધા. ચલો ગુડ મોર્નિંગ, જય માતાજી કહી દઈએ. કિશુ મમ્મીને તો ટિફિન બનાવે છે કિશુ એમનું. તો ચલો અહીં તો ટિફિન બનવાનું ચાલુ છે. રોટલીનો લોટ બોધાય છે ને. અને આ બાજુ તો પાલકની ભાજી તૈયાર થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવા નવા સપોર્ટ કરતા રહેજો ભાઈ અને વિડીયો મારા જોતા રહેજો. જય માતાજી. તો ચલો કિશુને કહી દઈએ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો કિશુ તો તૈયાર થઈને ઊભી. કિશુ ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્કૂલે જાણો આજ? કિશુ તો સ્કૂલે જાણો તો તૈયાર થવા માંડી છે. અને જયમીન તે તો ફરતો હતો. તો જો અમારો ભણો તો મોટો થઈને સાયકલ અહીં ફેરવે છે. ભણા શું કરો? ગુડ મોર્નિંગ, જય માતાજી. જયમીન ગુડ મોર્નિંગ, જય માતાજી. જો દાદી તો તાપમાં બેસી રહ્યા આગળ. તો ચલો આપણે તો જઈએ ફોર્મમાં. હવે ભેંસું પીવડાવી લીધી છે, નાખી દીધી છે. અત્યારે તો ભેંસું પણ નવડાવી કાઢી. આજે તો વહેલી નહીં કીધું જમીન સીધે. તો ચલો આ બાજુ તો સરસ મજાનો રાજગરો પણ થઈ ગયો છે. જો મોટો થઈ ગયો, નાનો તો હમણાં હોડી. તો શું ખોરા તું? કલાડું અહીં બેટા નહીં દે. કલાડી જોઈએ કહેવાનું. કલાડી ની એની ચૂકડી એટલે કલાડી લે. ફીટ પકડીને પડી જશે. જો કિસી ને મમ્મીને મદદ કરે કલાડી લઈ જાય નહીં. રોટલી બનાવવાની હતી પડી ના છે બેટા. તો ચલો જઈએ આપણે ફોર્મમાં. ગાઈસ અમે તો જઈએ છીએ ગામમાં દાદી બેંકમાં લઈને. ચલો ગામમાં જઈએ. હવે મળીએ ગામમાં જઈને. બે જા. ચલો હવે ઘેર જઈએ છીએ. પૈસા તો ઉઠાવી લીધા છે નહીં તુરા? પૈસાનું પતી ગયું. ચલો હવે ઘેર જઈએ. તો ચલો આજે તો બનાવ્યું છે ચોરી, રીંગણનું શાક, રોટલી છે. અને હવે તો ખાવા બેસી ગયા છે. બપોર થઈ ગયું છે નહીં? 1 વાગી ગયા છે. આજે તો કંજરી ગામમાં ગયેલા દાદી બેંકમાં જાણું હતું તે પૈસા ઉપાડવાના હતા. ચલો ગાઈસ ખાવા. શાક રોટલા અને આપણે તો ચૂલાના દેશી રોટલા. આપણે રોટલા જોઈએ માટે રોટલી બનાવી દીધી. તો ચલો ગાઈસ ખાઈ લઈએ. રીંગણ ચોરીનું શાક જોડે ગોળ પણ છે સરસ મજાનો. તો ચલો જમી લઈએ. તો ગાઈસ આપણે તો મેદી કાપવાનું કામ ચાલુ છે. હજુ તો પતી નથી ને. ઘરેથી તો ચા આવી ગઈ છે. જો કિશુને આવે છે. કિશુ લઈને ટોકે તો હવે ગઈ પાછી લાડ કરવા. તો ચલો ગાઈસ ચા આવી છે. જો કટિંગ કેવું છે સરસ મજાનું કહેજો ભાઈ. જો કટિંગ કેવું છે કોમેન્ટ કરીને જરૂર કહેજો ભાઈ. જો આ બાજુનું બાકી સાઈડો પણ ઉપરનું કેટલું મસ્ત દેખાય છે. જો ત્યાં સુધી કાપ્યું છે. જો જોતા કહેતા રહેજો ભાઈ કે કેવું છે. જય માતાજી બધાને. અને ચલો ગાઈસ આ બાજુ તો ચા આવી ગઈ છે ઘરેથી. તો પી લઈએ. કોણ લઈને આવ્યું? કિસ્સુ લેવાય. કિસ્સુ કૃષ્ણા ચા લઈને આવી છે. તો ચલો પી લઈએ. જો કિસ્સુ તો ચા લઈને કઈ હેડે. ડીંગુ કહેવાય. ડીંગલી મેં મારું નવું ન પાડી. મારી ડીંગલી ચાલશે હે. અને આ કોણ છે? આ કોણ છે? મહેમાન આવો જ મહેમાન આપણી જોડે હેડે. કઈ જાઓ તમે? ટોકું પણ ચા પીવો છે. જો લાડ બહુ કરે. હા આલે હે એને બિસ્કુટ ખાવા તો એવું કરે. ટોકી બિસ્કુટ ખાવા બહુ શોખ એમ. હેડ આલે હેડ. તો ચલો ગાઈસ ચા આવી ગઈ છે. તો ચલો આપણે તો ચા પીવા મળીએ. આપણે તો પાલા પીએ. 2 વાડકીઓથી કોણ લેવા જાય પેલા રૂમમાં નહીં? તો ચલો ગાઈસ ચા પી લઈએ. નાસ્તા તો પાલ લઈ જઈએ ને ગોઠે છે નહીં કીધું. અત્યારે મોર્નિંગ આવીને હે દફતરમાં. તો ચલો ચા પી લઈએ. તો ચલો 7 થવાય છે. 5:30 વાગી ગયા છે. મસ્ત વાતાવરણ છે. તો ચલો જોઈ લઈએ કિશોર મમ્મી શું કરે છે. કઈ
હા ઈયો આપણે માથામાં બે જાય તો આ ચકલું તો જો આ ચકલી એવી આપણે માથામાં ચોચ મારી નાખી જાય. કિશન હોય તો આ બાજુ તો 4 કોતરા નહીં આટલી થઈ નહીં ચાર તો હે નહીં જીવડા પકડી ફટ દઈને નાહી જતા રહી જવા નાહી બહુ થઈ ગયા આટલી તો બહુ શું કરવી નહીં. કિશન તો 4 કાપી જાય છે જો તુવેર ઉપર બેઠી હે ને તો ચલો કિશન 4 કાપે ને આપણે જઈએ પેલી બાજુ ગાર્ડન સાફ કરવા. ચલો ગાર્ડન સાફ કરી લઈએ. ટોક્યો બહાર તો શું બહાર જોઈ લઈએ. ચલા જો સરસ મજાનું હે વાતાવરણ. ટોક્યો બહાર હે અને ટેટોડી બેસી રહી જો નહીં પીવા એમ કહેતો તો જયમીન તો સાંજ તો પડી ગઈ છે અને આપણે આ બાજુ જમવાનું પણ થઈ ગયું. ખીચડી બનાવી છે, કઢી બનાવી છે, શાક છે અને આ બાજુ બપોરના રોટલા પણ પડ્યા છે નહીં. શું છે જો કીશું તો કાલી બને હે. શું થયું બેટા ખાધી છે જયમીન? જયમીન તો ખાવા બેસી ગયો છે. દૂધ તો થોડી વાર ગરમ કરું ને. હો આવું ખાઈ લો કઢી પહેલા. આપણે ખાવા બેસી ગયા હેડે તમારે ખાવું હોય તો ખાવા ચાલુ કરી દીધું નહીં. આ બધું નેહા બેહા આવી હે ખાઈ જાય નેહા તાર નીકાળ બેટા ઈશ્યુ તો ખાઈ દીધું નહીં. તો ચલો આપણે તો ખાઈ લઈએ.